ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજના લેક્ચરની અંદર કિર્ચોફનો નિયમ કઈ રીતે વાપરવામાં આવે છે, એની વ્યવહારિકતા કઈ છે, દાખલાઓમાં કઈ રીતે આપણે ઉપયોગ કરી શકાય એવો મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં પૂછો તો પૂછી શકાય એવો એક દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાય તેવો છે, એટલે મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે કાળજીપૂર્વક સમજી લેવાનો. શાનો ઉપયોગ કરવાનો છે? કિર્ચોફનો નિયમ. આગળના લેક્ચરની અંદર કિર્ચોફને આપેલા જે કન્વેન્શનલ જે સાઇન છે એ પ્રમાણે કઈ રીતે સમીકરણ બનાવવું એ મેં તમને ઉદાહરણ દ્વારા દાખલાઓ દ્વારા સમજાવ્યું હતું. ફરી એક વખત જરા રિમાઇન્ડર કરાવી દઉં તો જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં સ્થિતિમાન માઇનસ લેવાનું, જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં સ્થિતિમાનની નિશાની માઇનસ રાખવાની. બેટરીમાં ધનથી ઋણ તરફ જતા હોય તો માઇનસ કરવાનું. જો બેટરીમાં માઇનસથી પ્લસની દિશામાં પ્રવાહ જતો હોય, ક્યાંથી? માઇનસથી પ્લસમાં, તો ઈએમએફ છે એ પ્લસ લેવાનું. ખ્યાલ આવ્યો? ફરી એક વખત, કોઈ પણ દાખલામાં આ બે નિયમો છે, બધા છે કે નહીં? પ્રવાહની દિશા હોય તો માઇનસ, પ્રવાહ વિરુદ્ધ દિશામાં જતા હોય તો પ્લસ. અને એ જ પ્રમાણે કોઈ બેટરી કનેક્શનમાં કરેલી છે તો એ બેટરીમાં માઇનસથી પ્લસમાં જાઓ તો સ્થિતિમાન પ્લસ લેવાનું, અને પ્લસથી માઇનસમાં જાઓ તો સ્થિતિમાન ઋણ લેવાનું. આ તમને ખ્યાલ આવ્યો હશે. આપણા ઉદાહરણનો બહુ મસ્ત દાખલો આવે. આવી એક સર્કિટ ડાયાગ્રામ, એક પરિપથ, વિદ્યુત પરિપથ તમને આપી દેવામાં આવે અને પછી એમ કહે છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. થોડુંક તમને માહિતી આપી દઉં, જરા ધ્યાન આપશો. પ્રવાહની દિશા આપેલી છે. જો આમાં પ્રવાહ આ બાજુ, તો હમણાં કીધું પ્રવાહની દિશામાં સ્થિતિમાન કેવું લખવાનું? માઇનસ લખવાનું. આમાં પ્રવાહ આમ જાય છે, તમે આમાં પ્રવાહ આ બાજુ જાય છે, આમાં પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે છે, આમાં પ્રવાહ ઉપર તરફ દર્શાવ્યો છે. ઉપર તરફ દર્શાવ્યો છે, એરો દર્શાવ્યા છે, એ સૂચવે છે પ્રવાહની દિશા સૂચવે છે. ભાઈ અહીંયા બે બેટરી છે. એક બેટરી અહીંયા 10 વોલ્ટની છે, બીજી બેટરી છે અહીંયા 5 વોલ્ટની બેટરી છે. શરૂઆત છે, શરૂઆત જે મોટી બેટરી છે ત્યાંથી હંમેશા કરવાનું, અને એના પછી લૂપ બનાવવાના. લૂપ એટલે બંધ પરિપથના ગાળાઓ બનાવવાના, સમીકરણો બનાવવાના, અને એ સમીકરણો પછી ઉકેલ શોધીએ એટલે વિદ્યુત પ્રવાહ મળે. બરાબર? ઓકે. સ્થિતિમાનના સંદર્ભમાં આપણે શું લખતા હતા? સ્થિતિમાન V IR, જ્યાં I એટલે પ્રવાહ, R એટલે જે તે પરિપથમાં વહેતો અવરોધ. એટલે પ્રવાહ અને અવરોધના સાપેક્ષમાં સ્થિતિમાન લઈશું અને આપણે માઇનસ અને પ્લસ નિશાનીનો ઉપયોગ કરીશું. ચાલો, હવે અહીંયા આપેલો છે પ્રવાહ I1, આ I2. જો અહીંયા IR, I કેટલો છે? I2 આપેલો છે. અવરોધ કેટલો છે? 4 છે. R અવરોધ છે 4. અહીંયા નીચેની તરફ આવતો પ્રવાહ I2 I3 છે, ને અવરોધ છે 2. અહીંયા જે પ્રવાહ વહે છે તે I2 I3 I1, અને અવરોધ છે 2. આમાં જે પ્રવાહ વહે છે પ્રવાહ I1, અવરોધ છે 1 ઓહ્મ. આમાં વહેતો પ્રવાહ I1 I2, અવરોધ છે 4 ઓહ્મ. અહીંયા બેટરી છે
વિદ્યુત પ્રવાહનું વિભાજન કઈ રીતે થાય આપણે એ પણ જરા સમજી લઈએ. મોટી બેટરી હતી, અહીંયા આ મોટી બેટરી, અહીંયાથી ધારો કે પ્રવાહ I1 વહે છે. કયો વહે છે? I1. તો ધારો કે ઉપર તરફ વહેતો પ્રવાહ I2 હોય, આ I1 અહીંયા આવી આ જંક્શન થઈ ગયું. મેં જંક્શનમાં કીધું હતું બે થી વધારે ટર્મિનલ જ્યાં ભેગા થાય અને આપણે જંક્શન પોઈન્ટ કહેવાય. ઉપર તરફ I2 ગયો તો નીચે તરફ શું વધ્યું? I1 હતું, ઉપર I2 તે વધ્યો, બાકી તે I1 I2. ઉપર કેટલો ગયો? I2 ગયો તો વધ્યો કેટલો? I1 I2 જેટલો પ્રવાહ ક્યાં વહે? આ બાજુ. તો આ શાખામાં I થી વહેતો પ્રવાહ I1 I2. પ્રવાહ નથી આપ્યો છતાં આપણે આપણી રીતે પણ લઈ શકીએ. તો આ બાજુ I1 I2, આ ગયો I2, એ I2 અહીંયા આવે. તો જો આ બેટરી છે અને એ બેટરીમાંથી વહેતો પ્રવાહ I1 કીધો, ઉપર I2 ગયો, આ બાજુ I1 I2 ગયો. આ બીજી બેટરી છે, તમે જુઓ. હવે એ બીજી બેટરીમાં પ્રવાહ છે, 5 વોલ્ટની બેટરી છે. I થી વહેતો પ્રવાહ I થી આ તરફ ગયો. તમે જો I3 પ્રવાહ આ બાજુ, અહીંથી આ કયો આવ્યો? I2 આવ્યો. તો અહીંથી આવતો AB માંથી આવતો પ્રવાહ I2, અહીંથી આવતો પ્રવાહ I3 બંને ભેગા થયા, સરવાળો થયો, એ નીચે તરફ આવશે. તો આ જે શાખાની અંદર વહેતો પ્રવાહ કેટલો થયો? I2 I3 જેટલો. તો નીચે આવતો પ્રવાહ I2 I3 જેટલો. ચલો આમાંથી આવે છે I2 I3. અહીં ઊભા રહીએ. હવે I2 I3 માં આમાં કેટલો પ્રવાહ જતો રહ્યો છે? I1 જતો રહ્યો છે. તો હવે બાકી કેટલો વધ્યો આમાં? તો I2 I3 ઉપરથી નીચે તરફ, આ બાજુ I1, તો બાકી વધ્યો તે I2 I3 I1 જેટલો. તો સીધી શાખામાં વહેતો પ્રવાહ I2 I3 I1 જેટલો. તો એ I2 I3 I1 અહીંયા આવી ગયો. બરાબર. તો આ રીતે જુદા જુદા લૂપ છે એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે એ આપણને ખ્યાલ આવે. હવે આપણે કિર્ચોફનો નિયમ, અને એ કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરવો છે ત્યારે બંધ ગાળો, જો આપણે બંધ ગાળો લઈશું A B C A, આ A B C A, આ બંધ ગાળો લઈએ. પહેલા જુદા જુદા બંધ ગાળા લેવાના. તો A B C A, તો જો આ બાજુ વિદ્યુત પ્રવાહ આમ વહે છે. કેટલો વહે છે? I1 I2. તો મેં હમણાં કીધું કે પ્રવાહની દિશામાં કિર્ચોફના નિયમ પ્રમાણે માઈનસ નિશાની વાપરવાની. V IR, નિશાની કઈ આવશે? માઈનસ ની, કેમ? પ્રવાહની દિશામાં છે માટે. તો આ બાજુ પ્રવાહ I1 I2 અને અવરોધ કેટલો છે? R 4 ઓહ્મ. ત્યારે પહેલું આપણે સૂત્ર અહીંયા મળે -4 I1 I2 અહીંયા. હવે અહીંથી આમ જવાનું છે. જો બંધ ગાળો અહીંથી અહીંયા, પછી ઉપર તરફ. હવે આ ઉપર તરફ અવરોધ કેટલો છે? 2. આ શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I2 I3 I1. પણ પ્રવાહની દિશા નીચે તરફ છે, આપણે જઈએ છીએ ઉપર તરફ. પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશા હોય તો નિશાની પ્લસની કરવી પડે. મેં કીધું ને, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય અને આપણે જો જતા હોય તો સરવાળો કરવો પડે. તો +2 I2 I3 I1. તો ચલો અહીંયા આ માઈનસ નિશાની સાથે આ પ્લસ. હવે પાછા આમ જઈએ તો પ્રવાહની દિશા છે, પ્રવાહ આમ છે. અવરોધ કેટલો છે? એ 1 ઓહ્મ. બરાબર. પ્રવાહ કેટલો છે? I1. તો -I1 થશે, -I1 થશે. અને સ્થિતિમાન માઈનસ થી પ્લસ, અને નિશાની કેટલી આવે? પ્લસ કરવી પડે. માઈનસ થી પ્લસ સ્થિતિમાન એટલે ત્યાં પ્લસ, અને પ્લસ થી માઈનસ હોય તો ઋણ નિશાની. તો આ રીતે એક બંધ ગાળા માટે પ્રવાહ છે એ પ્રવાહના સંદર્ભમાં આવું એક સમીકરણ મળે. હવે આ સમીકરણનું આપણે સાદુરૂપ આપવાનું. સમીકરણ બનાવતા આવડી જાય એટલે સાદુરૂપ આપણે આપી શકીએ. તો જો -4I1 +4I2 +2I2 +2I3 +-2I1 -I1 +10 = 0.
i1 કેટલા છે જો -4 -2 એટલે -6 -1 એટલે -7 -7i1 પછી 4i2 2i2 એટલે 6i2 પ્લસ 2i3 આ પ્લસ ત્યાં પેલી બાર લઈ જાવ એટલે -10 હવે બધા જ જે સાઈન કે સાઈન આપણે બદલી દઈએ તો માઈનસ નું પ્લસ પ્લસ નું માઈનસ પ્લસ નું માઈનસ માઈનસ નું પ્લસ તો સમીકરણ એક બની ગયું 7i1 6i2 2i3 10 તો આ સંદર્ભની અંદર સમીકરણ છે એ સમીકરણ એક આપણને આ a b c a બંધ ગાળા માટે મળે હવે આપણે બીજો બંધ ગાળો લઈએ a b c a આ ઉપરનો બંધ ગાળો હવે જો પ્રવાહ આ દિશામાં છે આપણે અહીંથી આમ જઈએ અને પ્રવાહ દિશામાં છે તો પ્રવાહની દિશામાં કઈ સાઈન કરવી પડે માઈનસ તો -4i2 બીજા ગાળામાં જો -4i2 અહીં આવી ગયા નીચે તરફ પ્રવાહ કેટલો છે i2 i3 અને અવરોધ કેટલો છે 2 પણ પ્રવાહની દિશામાં માઈનસ નિશાની એટલે -2i2 i3 પછી પાછું આમ જઈએ છે તો -1i1 -i1 1 ના લખો તો ચાલે અને અહીંથી અહીંયા માઈનસ થી પ્લસ જઈએ છે તો માટે અહીંયા કેટલા આવશે 10 જ આવશે ખ્યાલ આવ્યો તો અહીંયા માઈનસ નિશાની અહીંયા પણ માઈનસ અહીંયા માઈનસ અહીંયા ખાલી એક જ નિશાની પ્લસ આવશે EMF બેટરીના સંદર્ભની અંદર હવે આપણે સમીકરણ ઉકેલો લાવવાના -4i2 -2i2 +-2i3 -i1 + 10 0 તો -4 -2 એટલે -6i2 -2i3 -i1 ને પહેલા લખ્યા હવે +10 પેલી સાઈડ જાય એટલે -10 બધા જ સાઈન ચેન્જ કરી નાખો તો -2 +i1 -6i2 -2 +2i3 -10 તો આ નિશાની બદલી કાઢી એટલે સમીકરણ 2 આપણને મળે તો નીચેનો જે બંધ ગાળો હતો એના આધારે સમીકરણ 1 મળ્યું આજે ઉપરનો આ બંધ ગાળો જે લીધો એના કારણે સમીકરણ 2 મળ્યું હવે આપણે ત્રીજો બંધ ગાળો લઈએ ત્રીજા બંધ ગાળામાં તમે જો કે B C D E B આ બંધ ગાળો લઈએ ખ્યાલ આવે છે આ બંધ ગાળો તો જો પ્રવાહની દિશા એટલે અહીંયા માઈનસ આવશે અહીંયા પણ માઈનસ આવશે અહીંયા માઈનસ થી પ્લસ એટલે અહીંયા પ્લસ સાઈન આવશે 5 વોલ્ટ અને અહીંયા માઈનસ નિશાની છે એટલે માઈનસ આવશે ચાલો હવે અહીંયા સમીકરણ જો અહીંયા અવરોધ 2 છે પ્રવાહ કેટલો છે i2 i3 v r v = i ના આધારે કિંમત મુકાય અહીંયા પણ મુકાશે કે અવરોધ છે કે પ્રવાહ છે અને અહીંયા બેટરી છે કે 5 આવશે પણ આ અહીંયા કે અવરોધ છે નહીં એ સ્થિતિમાન મળવાનું નથી અહીંયા પણ કોઈ અવરોધ નથી પ્રવાહની દિશા દર્શાવી છે આની કોઈ અવરોધ છે નહીં એટલે એટલો i3 ના નહીં લખવાનું અવરોધ છે એટલે સ્થિતિમાન v = શું છે ir છે તો ચલો પહેલા શું આવે 2 નિશાની -2i2 i3 -2i2 i3 પછી અહીંયા -2i2 i3 -1 -2i2 i3 -1 અને અહીંયા માઈનસ થી પ્લસ જાઓ છો એટલે +5 = 0 સમીકરણનું સાદુરૂપ આપીએ -2i2 -+-2i3 -2i2 -+-2i3 -+-2i1 +5 = 0 પરિણામ મળ્યું હવે આના પછી i1 કેટલા છે તમે જો 2i1 પછી i2 કેટલા છે -2i2 -2i2 એટલે 2 કેટલા થયા 4i2 પછી i3 કેટલા છે 2i3 એટલે -4i3 +5 ઓલી સાઈડ લઈ જાવ તો થાય -5 હવે આ બધાને 2 વડે ભાગી દો તો i1 -2i2 -2i3 = 5 ના અડધા એટલે 2.5 5/2 લખો તો પણ ચાલે તો આ આપણું સમીકરણ 3 તો
નીચે માટે ઉપર માટે આ ત્રણ બંધ ગાળાઓ માટે આપણને ત્રણ સમીકરણો મળ્યા. કેટલા સમીકરણો મળ્યા? ત્રણ સમીકરણો મળ્યા. હવે આ ત્રણ સમીકરણો માટે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવામાં આવે. આપણે તો શું શોધવું છે? I1 I2 અને I3 ત્રણ પ્રવાહો શોધવા છે. ત્યારે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવામાં આવે તો સમીકરણ 1 7I1 6I2 2I3 is equal to 10. Second equation I1 plus 6I2 plus 2I3 is equal to 10. તમે જુઓ 6I2 6I2 cancel, 2I3 cancel, તો 7 plus 1 એટલે 8I1, 10 કેટલા થાય? 20. તો I1 is equal to 8 છે એ અહીંયા પેલી બાજુ છેદમાં જાય તો 20/8 સાદો પાડો તો 4 5 20 ને 4 2 8 એટલે I1 બરાબર 5/2. I1 is equal to 5/2 એમ્પિયર મળે. તો I1 મળી ગયો અહીંયા. તો આ વેક્ટરમાંથી કેટલો પ્રવાહ મળે છે? તો એ પ્રવાહની કિંમત 5/2 એમ્પિયર જેટલો મળ્યું. આ સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરતા મળતું પરિણામ છે. હવે સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો કરીએ. સમીકરણ 2 અને 3 તો જો I1 6I2 2I3 10 અને I1 2I2 2I3 2.5. હવે અહીંયા તમે જુઓ I1 એટલે કેટલા થયા? 2I1. 6 2 એટલે 4I2. આ કેન્સલ. પ્લસ 2I3 2I3. હવે જોઈએ 10 માંથી 2 પોઈન્ટ જાય કેટલા વધે? 7.5. રાઈટ. હવે 2I1 plus 4I2 is equal to 7.5. પણ I1 ની કિંમત આપણે શોધી છે 5/2 શોધી છે. તો આ I1 ની કિંમત છે એ અહીંયા આ સમીકરણની અંદર આપણે મૂકી દઈએ. તો એ I1 ની કિંમત મૂકતા 2I1 ની જગ્યાએ 5/2 plus 4I2 7.2 to cancel. તો શું વધ્યું? 5 plus 4I2 is equal to 7.5. તો 4I2 is equal to 5 ઓરી સાથે લઈ જાઓ તો 7.5 ના સાપેક્ષમાં માઈનસ અહીંયા 4I2 એટલે અહીંયા -5. 7.5 minus 5. તો 4I2 is equal to 7.5 માંથી 5 જાય એટલે કેટલા વધે? 2.5 મળે. તો 2.5 આ 4 છે એ 4 છેદમાં લઈ જાઓ તો 2.5/4 એટલે અહીંયા 10 નીચે ગુણાશે એટલે 25/40 સાદો ભાગો 5 5 25 ને 5 8 40 તો 5/8 એટલે જેટલો પ્રવાહ મળે. તો I2 ક્યાં હતો તમે જુઓ? આ ઉપલી શાખામાંથી વહેતો પ્રવાહ I2 ની કિંમત મળી 5/8 એમ્પિયર. તો આપણને એક I1 ની કિંમત મળી ગઈ, એક I2 ની કિંમત મળી ગઈ. આ I1 અને I2 ની કિંમત છે એ આપણે સમીકરણ 3 માં મૂકી દો. તો જો I1 ની કિંમત 5/2 minus 2I2 એટલે કેટલા છે? 5/8 minus 2I3 is equal to minus 2.5. અહીંયા 5/8 અહીંયા સાદું કાપો તો 2 4 5/8 આ minus 2.5 એટલે 25/10 આગળ લાવી દેલો પ્લસ 25/10 માઈનસ કેટલી સાથે જતા રહે? 2I3. આ બધામાં લસા આવશે 20. 2 દાન 20 4 5 20 10 2 20. તો 2 દાન ઉપર 10 વડે ગુણાશે એટલે 50. 4 5 20 એટલે 5 5 25. 10 2 20 એટલે 25 2 50. તો અહીંયા 50 50 100 માંથી 25 જાય એટલે 75. કેટલા? 75/20. અને આ બે છે એ અહીંયા છેદમાં આવી દો = I3 સાદો ભાગો તો 15/4 2 8 તો I3 = 15/8 એમ્પિયર જેટલું મળે. તો આ I3 અહીંયા હતો. તો આ I3 ની કિંમત મળી 15/8 એમ્પિયર.
તો ત્રણ પ્રવાહો મળી ગયા આપણને I1 મળી ગયો, આ અહીંયા I1 મળી ગયો, પછી અહીંયા I2 મળી ગયો, અહીંયા I3 મળી ગયો, ત્રણ પ્રવાહો હતા, એ ત્રણ પ્રવાહો મળી ગયા પુસ્તકમાં. હવે આગળનો પોર્શન નથી, જો કે પ્રશ્નમાં શું લખેલું છે, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. પુસ્તકમાં નથી લખ્યું, પણ આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો પડે. અમુક રેફરન્સ બુકોમાં નથી લખ્યું, આપણે લખવાનું છે, ભૂલાય નહીં. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે. ત્યારે જુદી જુદી શાખાઓ, પહેલા તો એસી શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો, ચલો એસી માં કેટલો પ્રવાહ વહે છે, I1. તો એસી શાખામાંથી વહેતો પ્રવાહ એટલે I1, અને I1 ની કિંમત કેટલી મળી છે, 5/2 એમ્પિયર, બરાબર. પછી આ AB શાખામાંથી વહેતો પ્રવાહ, AB શાખામાંથી કેટલો પ્રવાહ વહે છે, I2. તો I2 ની કિંમત કેટલી મળી છે આપણને, 5/8 એમ્પિયર. તો અહીંયા 5/8 એમ્પિયર મળે, રાઈટ. પછી AD શાખા, આ AD શાખામાંથી કેટલો પ્રવાહ વહે છે, I1 I2. કેટલો છે, I1 I2. I1 ની કિંમત ખબર છે 5/2, I2 ની કિંમત છે 5/8. બંનેને બાર બાકી કરો, અહીંયા 2 અને 8 છે છેદમાં, તો લસા 8 થશે. 2 × 4 8, 5 ચોકડા થશે 20, ઓછા 5/8, 20 માંથી 5 જાય 15/8 એમ્પિયર જેટલો પ્રવાહ છે આ AD શાખામાંથી વહે. તો જો AD શાખામાંથી વહેતો પ્રવાહ 15/8 એમ્પિયર મળ્યો. પછી BC શાખા, જો આમાંથી આવી ગયો, આમાંથી અને આમાંથી, હવે આ શાખા BC. તો આ BC શાખામાંથી વહેતો પ્રવાહ એટલે I2 + I3. BC શાખામાંથી વહેતો પ્રવાહ એટલે I2 + I3. I2 ની કિંમત 5/8, I3 એટલે 15/8. લસા 8 એટલે 8, ઉપર 5 + 15 એટલે 20/8, 4 × 5 = 4 × 2 8 એટલે 5/2 એમ્પિયર મળે. એટલે આ જે BC જે શાખા જે હતી એ BC શાખામાંથી 5/2 એમ્પિયર જેટલો જવાબ મળે, એટલો પ્રવાહ એની અંદર વહે. છેલ્લે આ સીધી શાખા, તો આ સીધી શાખામાં ત્રણ છે, I2 + I3 - I1, I2 + I3 - I1. અને ત્યારે I2 + I3 - I1, I2 ની કિંમત 5/8, I3 ની કિંમત 15/8, I1 ની કિંમત 5/2. લસા આવશે 8, 5 15, 2 4 5 20. તો અહીંયા 15 + 5 20 - 20 એટલે 0. હા, લો સીધી શાખામાંથી વહેતો પ્રવાહ 0, એટલે આપણી સીધી શાખા કઈ છે બીજું, આ શાખા છે. તો આ શાખામાં પરિણામી પ્રવાહ કેવો છે, 0. એટલે સીધી શાખામાંથી પ્રવાહ વહેતો નથી. એવું ખબર નહીં જવાનું, એવું બને એટલે પ્રવાહ આ બધા મળે છે, અહીંયા પરિણામી કુલ પ્રવાહ કેટલો મળ્યો, 0. છેલ્લે DED માંથી આપણે જોઈએ, આ B છે, E છે, D. જો કયા કયા આયા, આ શોધ્યું, આ શોધ્યું, આ શોધ્યું, આટલામાં શોધ્યું, આટલામાં શોધ્યું. હવે આપણે આખું આ લઈ લઈએ, B આની શાખા DED. તો આમાં DED માંથી કયો પ્રવાહ વહે છે, માત્ર I3 જ વહે છે, એક જ છે. અને I3 ની કિંમત તો આપણે શું કરી છે, કેટલો છે, 15/8 એમ્પિયર. તો આ રીતે 15/8 હોવાથી શાખામાંથી વહેતો પ્રવાહ 15/8 એમ્પિયર જેટલો મળી શકે. તમે જુઓ કોમ્પ્લિકેશન જેવું લાગે, પણ ગભરાવાની જરૂર નથી. કિર્ચોફનો નિયમનો બેઝિક ફંડામેન્ટલ જો તમને ખ્યાલ હશે તો આપણા માટે આ પ્રશ્ન સરળ છે. 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાશે, એટલે તૈયાર કરી દેવાના. કારણ કે આ ચેપ્ટરની અંદર કિર્ચોફનો નિયમ એના આધારે આગળ મેં એક સમઘનવાળો દોર્યો હતો, બરાબર ને, અને પરિણામી અવરોધના સંદર્ભમાં. એના પછી બીજો એક દાખલો લીધો હતો, એ પછી આ જે પ્રશ્ન છે તે. આવા પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્ન પરીક્ષામાં હશે, પણ તમને સર્કિટ ડાયાગ્રામ આવો તમને આપી દેવામાં આવે, બરાબર. ચલો ફરી કોઈ જરા
કિર્ચોફના નિયમને યાદ કરી લઈએ. કિર્ચોફના નિયમને યાદ કરતા કરતા સમીકરણ છે એ સમીકરણ આપણે બનાવી દઈએ. બરાબર? મેઈન જે સમીકરણ બનાવતા તમને આવડતું હોવું જોઈએ. જો સમીકરણ તમને બનાવતા આવડે તો કોઈ તકલીફ ના પડે. બે જરા જોઈ લઈએ. a b c a બંધ ગાળો a d c a આપણે અહીંથી આમ જવાનું છે. આમ જવાનું છે. પ્રવાહ કેટલો છે? I1 I2. અવરોધ કેટલો છે? 4. પણ પ્રવાહની દિશામાં જઈ છે. દિશા કે લખવાની -4 અને પ્રવાહ I1 I2 એટલે આવી ગયા. હવે ઉપર જો ઉપર તરફ જઈ છે પ્રવાહ ક્યાં આવે છે? નીચે તરફ આવે છે. નિશાની કેવી આવી? પ્રવાહની વિરુદ્ધ દિશામાં નિશાની કેવી આવે? પ્લસ. પ્રવાહ કેટલો છે? I2 I3 I1. અવરોધ કેટલો છે? 2. તો +2 I2 I3 -1. બરાબર? પછી અહીંયા પહોંચી ગયા. આમાં કેવો પ્રવાહ વહે છે? I1. આપણી આંગળીની દિશામાં છે, પ્રવાહી દિશામાં છે. બંને દિશા એક જ એટલે માઈનસ. અવરોધ કેટલો છે? 1. અને કેટલો પ્રવાહ વહે છે? I1. પછી બેટરી માઈનસ થી પ્લસ એટલે દિશા કેટલી આવે? 10 0. આ રીતે સમીકરણ બનાવવાનું છે. ફરી જુઓ. -4 I1 I2 +2 I2 I3 -1 -1 I1 +10 0. અને પછી સાદુરૂપ આપીને પરિણામ 1 લાવવાનું. પછી જો બંધ ગાળો a b c e આ લો તો જો આપણે અહીંથી આમ જઈએ તો અવરોધ કેટલો છે? 4. પ્રવાહ કેટલો વહે છે? I2. તો પ્રવાહની દિશામાં નિશાની કેવી આવે? માઈનસ. બોલો ચલો -4 I2. પછી આટલા ઉભા રહ્યા નીચે તરફ આવ્યા. પ્રવાહની દિશામાં અવરોધ કેટલો છે? 2. પણ પ્રવાહની દિશા કઈ છે? નીચે તરફ છે. કેટલો પ્રવાહ વહે છે? I2 I3 છે. અને એ I2 I3 ની દિશા કેવી આવે? -2 I2 I3. આટલે આવી ગયા. અહીંયા આ બાજુ પાછો અવરોધ કેટલો છે? 1. પ્રવાહ કેટલો છે? I1. તો -1 I1. અને અહીંયા માઈનસ થી પ્લસ એટલે 10 0. ખ્યાલ આવ્યો? આવી રીતે ત્રીજું સમીકરણ અહીંયા આ બંધ ગાળો ધારો કે તમે લેતા હો તો જો ફરી એકવાર તમે લો તો અવરોધ કેટલો છે? 2 -2. પ્રવાહ કેટલો વહેવો? I2 I3. પછી અહીંયા આગળ -2 I2 I3 -I1. તો આટલી આટલું ઉતરે આપણે અહીંયા માઈનસ થી પ્લસ એટલે 5 0. સમીકરણ બની ગયા ને? 3 સમીકરણ બની ગયા. હવે આ 3 સમીકરણ બની જાય પછી સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપી દીધા પછી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો. અને 1 અને 2 નો સરવાળો કરતા એક પ્રવાહ મળશે. પછી 2 અને 3 નો સરવાળો કરતા જે પરિણામ મળે એમાં I1 ની કિંમત મળો એટલે બીજો પ્રવાહ I2 મળે. આ I1 ની કિંમત I2 ની કિંમત ત્રીજા સમીકરણ મૂકી દઈએ તો I3 ની કિંમત મળી જાય. તો આ પ્રમાણે I1 I2 I3 ત્રણેય પ્રવાહ આપણને મળી ગયા. પછી શું શોધવાનું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો એ સંદર્ભમાં કોઈ પણ લો જો AB શાખા શાખામાં વહેતો પ્રવાહ I2 આપણે શોધ્યો છે 5/8 એમ્પિયર. પછી AC શાખા I1 ની કિંમત કેટલી મળી છે? 5/2 એમ્પિયર. પછી AD શાખા I1 I2 બે કિંમતો જે છે એની બાદબાકી કરી દો. પછી BC શાખામાં વહેતો પ્રવાહ I2 I3 તો I2 શોધ્યો છે I3 શોધ્યો છે બંનેનો સરવાળો કરી દો. પછી ત્રીજી શાખા છે CD. તો CD માં શું છે? I2 I3 I1. ત્રણેય પરિણામો જે છે એ ત્રણેય પરિણામો આપણે મૂકવાના, સાદુરૂપ આપવાનું. તો આમાં તો જવાબ આપણને 0 મળે છે. અને છેલ્લે આ શાખા BED એમાં કેટલો પ્રવાહ વહે છે? માત્ર I3 ની કિંમત 15/8 એમ્પિયર શોધી છે. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓ કાળજી રાખવાની. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. 3 વખત આ દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે. ફેર નોટમાં તો કરવાનો જ છે, પણ હોમવર્કની નોટની અંદર 3 વખત આ દાખલો તમારે
કરવાનો છે. બરાબર. અહીંયા આ એક સુધારો તમારે નોટની અંદર જરા અહીંયા 2 લખાયેલી જગ્યાએ 5 લખવાનું છે. આ એક સુધારો તમારે કરી દેવાનો. દાખલો છે, દાખલો તમારે તૈયાર કરવાનો છે. જે તે પરીક્ષાઓ જ્યારે આવશે આ ચેપ્ટર રિલેટેડ આ હું દાખલો અવશ્ય પૂછીશ. બોર્ડમાં પણ પૂછાઈ જઈ શકવાની ચાન્સીસ વધારે છે. ખ્યાલ આવ્યો? ફિઝિક્સ છે, ફિઝિક્સ તમે સમજજો, તૈયાર કરજો. ક્યાંય કોઈ મુશ્કેલી લાગે તો ચોક્કસ મારું ધ્યાન દોરજો. શક્ય એટલું સારું ભણાવવા માટે હું પ્રયત્ન કરું છું. છતાં પણ તમે ક્યાંક કંઈક લાગે કે હજુ આ વધારે સારી રીતે કરી શકાય એવું કંઈક તમને લાગતું હોય, કંઈ સૂચન હોય તો ચોક્કસ મારું ધ્યાન દોરશો. હું મહત્તમ આઉટપુટ આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. મારો ઉદ્દેશ એટલો છે કે તમને વધુને વધુ સારી રીતે, વધુને વધુ સરળતાથી જે તે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે લખી શકો, યાદ રાખી શકો. એના માટે આપણે બધા એક સાથે સહિયારો પ્રયાસ કરવાનો છે. અને આપણો વિષય જ એવો છે કે એમાં વધારે મહેનત આપણે કરવી પડશે. આમાં કેવું છે કે હાલ તમે સમજાવો છો, તમને ખ્યાલ આવશે, પણ 4-5 દિવસ પછી, અઠવાડિયા 10 દિવસ પછી એ તમે નથી કરી શકતા. કારણ એક જ છે કે એનું પુનરાવર્તન જે થવું જોઈએ એ પુનરાવર્તન થતું નથી. જેમ 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 ભણતા જાઓ, નવું નવું તૈયાર કરતા જાઓ અને જે ભણી ગયા છીએ આપણે એનું થોડું થોડું જો તમે પુનરાવર્તન કરતા જાઓ તો ચોક્કસ ફિઝિક્સ જેવો કે વિષય નથી કે જેમાં તમને પૂરેપૂરા માર્ક્સ આવે. બરાબર. વિગતે ચર્ચાઓ પછીના લેક્ચરમાં કરીશું. આભાર વિદ્યાર્થીઓ.